તો આ સાથે આગળ વધીશું, વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। તો મણિપુર નાગાલેન્ડના બોગસ લાયસન્સ કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો હતો। હથિયારનું બોગસ લાયસન્સ મેળવવામાં આવતો સમગ્ર મામલો હતો, જેમાં એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે। બોગસ પરવાના મેળવવામાં આવતા હતા, જે મામલે કાર્યવાહી થઈ। અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 15 જેટલા હથિયારો અને કાર્ટીજ જપ્ત કરવામાં આવી છે। એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાર સુધી ફરિયાદ નોંધાઈ ચૂકી છે। નાગાલેન્ડ, મણિપુરથી જે હથિયારો પહોંચાડવામાં આવતા હતા, આ સમગ્ર કૌભાંડ થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું। मुख्य आरोपीओ 7 હતા। એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ ધરાવે, ગન લાયસન્સ વેપારની દુકાન ધરાવે છે, અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા। જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધી વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા એવા જે લાયસન્સ હતા, એમાં રિટેનર તરીકેના નામ એક ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરેલું।